તો જય માતાજી મિત્રો, આજે આપણે બીજો પાર્ટ લઈને આવી ગયા છીએ અને કાલે આપણે જે વાત કહી હતી એનો આપણે આ બીજો ભાગ શરૂ કરવા જઈ રહ્યા છીએ। તો કાલે આપણે જોયું તે પ્રમાણે રોહિણીની તબિયત સારી થઈ ગઈ હતી। પછી બધાને એવું લાગ્યું કે હાલ રોહિણીની તબિયત સારી થઈ ગઈ છે, તો એક દિવસ કીર્તિ અને તેનો મિત્ર વિપુલ બંને મળવા આવ્યા એટલે કીધું ચાલો આપણે રોહિણીને મળીને આવી। પણ મળવા આવ્યા એટલે ત્યાં બેઠા હતા એટલે એટલી વારની અંદર એની મમ્મીને પૂછ્યું કે ક્યાં છે રોહિણી, તો એની મમ્મીએ કીધું કે રૂમમાં છે, હમણાં બહાર આવશે। અને એટલી જ વારમાં દાદીની ચીસ સંભળાઈ અને આ લોકો ફટાફટ દોડીને ત્યાં ગયા। તો શું આ લોકોએ ત્યાં જઈને એવું દ્રશ્ય જોયું કે રોહિણી દિવાલ સાથે ચોંટેલી છે અને એની હાથમાં એક ચપ્પુ છે અને એ દિવાલથી ચોંટેલી છે તે એના પોતાનો હાથ કાપવાની કોશિશ કરતી હોય એવું લાગી રહ્યું છે। અને દાદી કૃષ્ણ ભગવાનના બહુ મોટા ભક્ત હતા, જે કૃષ્ણ ભગવાનનું નામ લેતા હતા। ત્યારે સામે જે રોહિણીના શરીરમાં આત્મા આવેલી હતી એને શું કીધું ખબર છે મિત્રો? અમે જોઈને એવું કીધું કે તારો ભગવાન